જમીન બદલે જમીન નહીં મળે અને ખાલી લાખ રૂપિયા એ લોકો આપે તો એટલા લાખ રૂપિયા લઈને અમારે જવાનું શું? આખું ગુજરાતને આનંદ છે વિકાસ થાય તો, પણ વિકાસ થતો નથી. કાગળ પર વિકાસ છે. જમણી બાજુએ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, મારી ડાબી બાજુએ છે નર્મદાનું પાણી અને હું અત્યારે સરદાર સરોવર ડેમ પર ઊભો છું. વિકાસની વાતો તો આપણા રાજ્યમાં વર્ષોથી ચાલી રહી છે, પણ આ વિકાસને લાગતા વળગતા એના આજુબાજુના લોકો સાથે શું થયું એના વિશે આજે આપણે વાત કરીશું. મિત્રો, અત્યારે હું છું સ્ટેચ્યુ ઓફ યુનિટીની બહાર, જ્યાં છે ભારત ભવન, અને અહીંયા છે. તમારું નામ? મારું નામ તરવી જિજ્ઞાસાબેન. મારું નામ તરવી પ્રિયંકાબેન છે. તમે અહીંયાથી ડિસ્પ્લેસ થયા છો, એટલે તમારું ઘર, તમારી જમીન ગઈ છે અહીંયાથી? ગઈ છે ને જમીન તો અમારી 7 એકર જમીન હતી અંદર ભારત ભવનની અંદર. એ લોકોએ નોટિસ આપી કે તમે અહીંયા સહી કરો, પછી અમે જમીન આપો તો અમે કંઈ કરીએ એમ કહીને અમે સહી ના કરી. તો એ લોકો એવું કરે છે કે જબરજસ્તી એ લોકો પોલીસ બોલાવીને અને પકડીને લઈ જાય અને એમનું કામ પૂરું થયા પછી ઘરે મૂકી જાય. તો પછી અમારે શું કરવાનું? અચ્છા, પણ તમને જેટલી તમારી જમીન ગઈ છે એના સામે તમને જમીન મળી છે? જમીન તો અમને મળી જ નથી. તો જમીન બદલે જમીન નહીં મળે અને ખાલી લાખ રૂપિયા એ લોકો આપે તો એટલા લાખ રૂપિયા લઈને અમારે જવાનું શું? પછી અમારા જીવન કેવી રીતના ગુજારવાનું? તો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું કે નહીં? સ્ટેચ્યુ ઓફ યુનિટી અમે હજુ દેખ્યું જ નથી. એક દિવસ ફ્રીમાં હતું તે દિવસે દેખવા ગયા તો પણ અમને જોવા ના મળ્યું. અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના 380, 1000 રૂપિયા ટિકિટ, 150 રૂપિયા ટિકિટ. તો અમારા જેવા ગરીબોને તો અહીંયા 50-100 રૂપિયા બેરે મળતા હોય તો સ્ટેચ્યુ જોવા માટે અમે ક્યાં થઈ જઈએ છીએ? હું અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાછળ વેલી ઓફ ફ્લાવર્સના ગાર્ડન ઓફ 5 સેન્સીસમાં ઊભો છું, અને મારી એક સેન્સ મને એવું કહી રહી છે કે જે આશરે 3000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, અને એના પહેલા સરદાર સરોવર ડેમ બનેલું. આ બંને ડેવલપમેન્ટ વખતે ઘણા બધા આપણા આદિવાસી ભાઈ બહેનો ડિસ્પ્લેસ થયા છે, અને આ ડિસ્પ્લેસમેન્ટ પછી એમણે શું ફેસ કર્યું છે એના વિશે આજે આપણે વાત કરીશું. બેન, કેવું તમને તો સારું લાગતું હશે ને? એકદમ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો નજારો તમને અહીંયાથી જોવા મળે છે. હા, જોવા મળે ને મને. તો મજા આવતી હશે ને તમને? તો સારું ને? ના, અહીંયા હાની મજા. મારે ઉલટો અહીંથી જતું રહેવાનું એટલે નહીં ગમતો મને. તમારે અહીંયાથી જવું છે? અહીંયા કોણ રહેવા દે? મને ના રહેવા દે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ની બહાર બેઠા છો ને તમે, તો કઈ કેવું છે? વિકાસ થયો છે કે નહીં? વાત ના કરવી હોય તો આવી રીતે જતું ના રહેવાનું યાર. પણ પછી મેં એવું વિચાર્યું કે સરદાર પટેલ આજે જીવિત હોત તો એ અગર આવો વિકાસ જોતે તો એમના મનમાં શું વિચાર આવતે? આજે હજારો લોકોને તકલીફો પહોંચી છે ડિસ્પ્લેસમેન્ટના કારણે. એ યોગ્ય છે? એ ખરાબ છે? તો વિકાસ ઉપરથી બહુ સારો લાગી રહ્યો છે, મજા આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ જ્યારે હું નીચેથી જોઉં છું હમણાં, તો આમ ગર્વ ફીલ થાય યાર, શું જબરજસ્ત પ્રતિમા છે સરદાર વલ્લભભાઈ પટેલની. પણ જ્યારે હું એમના ચરણોમાં નીચેની સાઈડ ઓન ગ્રાઉન્ડ રિયાલિટી જોઉં છું ત્યારે મને દુઃખ પહોંચે છે કે શું આ જ છે વિકાસ? ચીચેડિયા અને ગુણેઠા ગામમાં હું ગયો, ત્યાં હું જીકુભાઈને મળ્યો. આવો જીકુભાઈ, આપણે વોક ધ ટોક કરીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી તો તમે 17 કિલોમીટર જ દૂર છો, સરદાર સરોવરથી 20 કિલોમીટર જ. તો અહીંયા તો ફૂલ ફોર્સમાં પાણી આવતું હશે ને? અહીંયા પાણી નથી, ત્યાં પાણી છે. 3 કિલોમીટર દૂર છે મેન કેનાલ. હા, આ વસાહતથી, ગુણેટાથી. પછી પણ ખેડૂતોને પાણી મળતું નથી. તો તમે શું કરો છો પાણી માટે? જ્યારે પાણી લેવા માટે પાઇપ મૂકે, બગનળી મૂકે, તો SRP પોલીસ આવી આ બગનળી પણ કાપીને ફેંકી દે છે, પાઇપો પણ લઈ જાય છે, અને અહીંના અસરગ્રસ્તો જે મૂળ નર્મદાના માલિક છે એઓને પોલીસ ત્યાંથી ભગાડી મૂકે છે. અમે પણ વિકાસ અમને મળે તો અમે પણ આનંદ છે. આખું ગુજરાતને આનંદ છે વિકાસ થાય તો, પણ વિકાસ થતો નથી. કાગળ પર વિકાસ છે બસ, ખાલી આવી રીતે. પછી હું ગુલાબીબેન અને ધોળીબેનને પણ મળ્યો, અને બીજા
ઘણા બધા ગામના વાસીઓને મળ્યો કે જ્યાં બેઝિક વસ્તુઓ છે જ નહીં. અહીંયા પાણીની સુવિધા ના મળે, ત્યાં તો અમારે બધી સુવિધા હતી, લાકડાની સુવિધા, પાણીની સુવિધા, ને અત્યારે ટોયલેટ પણ બનાવી અમારે ખુલ્લામાં જવું પડે. ચીચેડિયા ગામમાં તકલીફો તો ઘણી બધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આ ગામ માત્ર 17 કિલોમીટર દૂર છે અને 2 વર્ષ પહેલાં જ ઓપન ડેફેકેશન ફ્રી ડિસ્ટ્રિક્ટ ઘોષિત થઈ હતી આ જગ્યા. એટલે એવું કહેવામાં આવ્યું હતું કે નર્મદા ડિસ્ટ્રિક્ટમાં દરેક ઘરમાં એક ટોયલેટ છે, કે દરેક ગામ માટે એક ટોયલેટ છે. પણ હકીકત આપણે અત્યારે જોઈ લીધી છે. તો હમણાં એક પિક્ચર આવેલી, ખબર છે, અક્ષય કુમારની આવેલી, ટોયલેટ એક પ્રેમ કથા. એ જોયેલી પિક્ચર? તમે ચિત્રપટ જુઓ મજા માણવા માટે? ના, મેં કશું જ નહીં. ના. ત્યારે ખબર પડી કે ત્યાં બેઝિક મનોરંજન પણ નથી. એટલે મેં નક્કી કર્યું કે ચાલો, આમની લાઈફમાં ઓલરેડી આટલા બધા પ્રોબ્લેમ્સ છે, એમને થોડો હસાવવાનો પ્રયત્ન કરું. ટંગ ટ્વિસ્ટર એટલે શું કહેવાય ખબર છે તને? તો ટંગ ટ્વિસ્ટરમાં કેવું હોય કે હું એક વાક્ય કહીશ, એ વાક્ય તારે એક જ શ્વાસમાં 5 વખત બોલવાનું છે, બરાબર છે? અને એ વાક્ય છે ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય. રેડી? 1 2 3. ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય, 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 ઘાસ ખાય ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય, ગાય ઘાસ ખાય ભેંસ, ગાય ભેંસ થાય, ગાય ભેંસ થાય. બાથરૂમ ટોયલેટ વિકાસ થયો કે નહીં? કોઈ તમારી જેવા સરખી પડે, અમે બેસી ગયેલા હોય તો આમ રીસું ભાડે રહેવું પડે, અમારે ખુલ્લામાં જ જવું પડે. ગેસના બાટલા વિકાસ થયો કે નહીં? કેમ? ગેસના બાટલા જો આયા નહીં અહીંયા? તો 2-3 વર્ષથી જ અમે કાગડા લઈને થાકી જ અમારે ગેસનો બાટલો મળતો જ નહીં. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ થયો છે કે નહીં? અરે આટલો તો સરસ 182 મીટરની આટલી વિશાળ મૂર્તિ બની. વિકાસ થયો, ગરીબોનો નહીં. અમારી જમીન પર બાંધ્યું છે સ્ટેચ્યુ, અને અમારા ગરીબ લોકોનો કઈ નોકરી ધંધો આપ્યો નથી, ભણેલા છોકરાને નોકરી નથી આપી, અને બહારના છોકરાને નોકરીમાં લીધો સાહેબ. છોકરાઓ બહુ ભણ્યા છે અહીંયા, તો એ બેકાર બેસી ગયા છે. એમને કોઈ અહીંયા અમને કોઈ પૂછવા નથી આવતું કે કશું નહીં, આપીશું એવું કયા કરે છે. પણ કેવું કે અહીંયા ગોળ લગાવે તો એમ ન ખવાય કે એમ ન ખવાય, એવું કર્યું છે સરકારે મારી જોડે. તો સરદાર સરોવર ડેમથી નીકળતી જે મેઇન કેનાલ છે એના ઉપર હું અત્યારે ઊભો છું, અને આ કેનાલ ફેલાયેલી છે લગભગ 458 કિલોમીટર સુધી. ની વાત એ છે કે આ કેનાલને લાગતા વળગતા જે ગામડાઓ છે આજુબાજુના, ત્યાં પાણી મળે છે કે નહીં, એના માટે આપણે આજે વાત કરીશું કરમસિંહ સાથે, જે છેલ્લા 32 વર્ષથી એક એક્ટિવિસ્ટ છે. નમસ્કાર. નમસ્કાર. થેન્ક યુ, તમે અમને સમય આપી રહ્યા છો. જી હા, જી હા. અત્યારે ભૂમડિયાથી 1000 કિલોમીટર પર સરદાર સરોવર કેનાલ બનાવવામાં આવી. તો અહીંયા સરકારે કે 2 બાજુ ખેડૂતોની જમીન છે, ને તમે જોઈ રહ્યા છે કે 2 બાજુ ખેડૂતની જમીન છે. આ બાજુ બી ખેડૂતની જમીન છે, આ બાજુ બી ખેડૂતની વસ્તી છે. પણ બિરકલ મતલબમાં ખેડૂતને એટલી ત્રાસ છે કે અહીંયા હજારો સેંકડો મતલબમાં ખેડૂતની જમીનો બચી છે, એ મતલબમાં સિંચાઈનો લાભ મળે એવો છે. પણ છતાં કેનાલમાંથી પાણી મતલબમાં આજ દિન સુધી ખેડૂતને મળતું નથી. તો અમને આશા છે કે અમારું ખોબેથી પાણી, અમારા દરિયાથી પાણી, અગર અમારે નજીકથી અમારા જમીન ઉપરથી કેનાલ પસાર થતી છે સૌરાષ્ટ્રને કચ્છને, બરાબર, તો સૌરાષ્ટ્રને કચ્છને પાણી મળી જાય છે. તો અમારા ખેડૂતને પાણી કેમ નથી મળતું? એ સરકાર વાયદા કરી રહી છે કે ભાઈ મળશે, અને જ્યારે ખેડૂતો જો પાણી લેવા દરેક લોકો જઈ રહ્યા છે, ત્યારે પોલીસ લાવીને મૂકી દે છે દરેકની. સ્ટેચ્યુ ઓફ યુનિટીને તો તમે નિહાળજો, એન્જોય કરજો, કારણ કે આખી આ સાઇટ જ એટલી અદ્ભુત છે. પણ સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ જે રહેવાસીઓ છે એ લોકો સાથે સમજવાનો પ્રયત્ન કરજો. ભલે એ લોકો નિરાશાવાદી હોય, પણ એમનામાં એક આશા છે કે કંઈક થશે, અમારું ભલું થશે, કોઈક તો અમને સાંભળશે.
વિકાસ થવો જોઈએ, પણ ખાલી આંકડાઓનો નહીં, માનસિકતાનો પણ અને માન્યતાઓનો પણ અને માનવતાનો પણ.